નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનું મહાત્મય સાંભળીશું. એકાદશી રાત્રિ જાગરણમાં શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળવાનું વિશેષ મહત્વ હોય છે. તો ચાલો આપણે સાંભળીએ 3જા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે, હે પ્રિય, જનસ્થાનમાં એક જડ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ કૌશિક વંશમાં જન્મ્યો હતો. એ પોતાની જાતિ પ્રમાણે બ્રાહ્મણ કર્મ છોડી વૈશ્યવૃત્તિમાં પડી ગયો. એને પારકી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાની આદત પડી ગઈ. એ જુગાર રમતો, સુરાપાન કરતો અને શિકાર કરી જીવોની હિંસા પણ કરતો હતો. આ રીતે સમય પસાર કરતો એ ધન નષ્ટ થતાં વ્યાપાર અર્થે ઘણે દૂર ઉત્તર દિશા તરફ ગયો. ત્યાંથી ધન કમાઈને ઘર તરફ પાછો ફર્યો. સારો એવો માર્ગ કાપ્યા પછી એક દિવસ સૂર્યાસ્ત થતાં બધી દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. ત્યારે એક વૃક્ષ નીચે એને લૂંટારાઓએ ઘેરી લીધો અને મારી નાખ્યો. એણે ધર્મનો ત્યાગ કર્યો હતો, તેથી એ ભયંકર પ્રેત થયો. એનો પુત્ર ધર્માત્મા અને વેદોનો જ્ઞાતા હતો. એણે ઘણા સમય સુધી પિતાને આવવાની રાહ જોઈ. જ્યારે તેઓ ન આવ્યા ત્યારે એમની ભાળ મેળવવા એ ઘરેથી નીકળી પડ્યો. એણે ઘણી જગ્યાએ શોધ કરી. વટે માર્ગુઓને પૂછવા છતાં કંઈ પત્તો લાગ્યો નહીં. એક દિવસ એક માણસ એને મળ્યો કે જે એના પિતાનો સહાયક હતો. એની પાસેથી બધી વિગત જાણી એણે પિતાના મૃત્યુ પર ઘણો શોક કર્યો. એ ઘણો બુદ્ધિમાન હતો. ખૂબ વિચારના અંતે પિતાની પારલૌકિક ક્રિયા કરવાની ઈચ્છાથી જરૂરી સામગ્રી લઈ એ કાશી જવા નીકળ્યો. રસ્તામાં 7-8 જગ્યાએ રોકાણ કરતો 9મા દિવસે એ જ વૃક્ષ નીચે પહોંચ્યો કે જ્યાં એના પિતાનું મૃત્યુ થયું હતું. ત્યાં એણે સંજો ઉપાસના કરી અને ગીતાના 3જા અધ્યાયનો પાઠ કર્યો. એ જ સમયે આકાશમાંથી એક ભયાનક અવાજ સંભળાયો. એણે પોતાના પિતાને ભયાનક સ્વરૂપમાં જોયા. પછી તરત જ પોતાની સામે આકાશમાંથી એક સુંદર વિમાન દેખાયું. એ વિમાન ખૂબ જ તેજોમય હતું. એમાં નાની નાની ઘંટડીઓ લાગેલી હતી. એના તેજથી બધી દિશાઓમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો. આ દ્રશ્ય જોઈ એના ચિત્તની વ્યગ્રતા દૂર થઈ ગઈ. એણે વિમાન પર પોતાના પિતાને દિવ્ય રૂપ ધારણ કરીને બિરાજમાન થતા જોયા. એમના શરીર પર પિતાંબર શોભી રહ્યું હતું અને મુનિઓ એમની સ્તુતિ કરી રહ્યા હતા. એમને જોતા જ પુત્રએ પ્રણામ કર્યા. ત્યારે પિતાએ પણ એને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી એણે પિતાને સમગ્ર વૃત્તાંત વિશે પૂછ્યું. ઉત્તરમાં પિતાએ એને બધી વાત સમજાવતા કહ્યું, બેટા, દેવયોગથી મારી પાસે ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરીને તે મને આ શરીર દ્વારા થયેલા દુર્ત્યજ્ય કર્મબંધનોથી છોડાવ્યો છે. માટે હવે ઘરે પાછો જા. કારણ કે જે કાર્ય માટે તું કાશી જઈ રહ્યો હતો એ કાર્ય
અહીં ગીતાના 3જા અધ્યાયના પાઠથી સંપન્ન થઈ ગયું છે. પિતાના આમ કહેવાથી પુત્રએ પૂછ્યું, હે તાત, મારા હિત માટે ઉપદેશ આપો અને મારા યોગ્ય કોઈ કાર્ય હોય તો મને જણાવો. પિતાએ એને કહ્યું, હે અનંત, તારે આ જ કામ ફરી કરવાનું છે. મેં જે કર્મો કર્યા છે એવા જ કર્મો મારા ભાઈઓએ પણ કર્યા હતા, તેથી તેઓ પણ નરક ભોગવી રહ્યા છે. એમનો ઉદ્ધાર પણ તારે જ કરવો જોઈએ, તથા મારા કુળના બીજા પણ જે લોકો નરકમાં પડ્યા છે એમનો ઉદ્ધાર થવો જોઈએ. એ જ મારી ઈચ્છા છે. બેટા, જે સાધનથી તે મને સંકટમાંથી મુક્ત કર્યો એ જ અનુષ્ઠાનથી બીજા માટે કરવું યોગ્ય છે. એનું અનુષ્ઠાન કરી એનાથી પ્રાપ્ત થયેલ પુણ્ય એ નારકી જીવો માટે અર્પણ કરજે. એનાથી એ સમસ્ત પૂર્વજો મારી જેમ યાતનાઓથી મુક્ત થઈને થોડા જ સમયમાં ભગવાન વિષ્ણુના પરમધામને પામશે. પિતાનો આ સંદેશ સાંભળી પુત્ર કહે છે, હે તાત, જો આમ જ હોય અને તમારી પણ આ જ ઈચ્છા હોય તો હું નરકમાંથી સમસ્ત નારકી જીવોનો ઉદ્ધાર કરીશ. આ સાંભળી એના પિતા કહે છે, બેટા, એવમસ્તુ, તારું કલ્યાણ થાવો. મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થયું. આ પ્રમાણે પુત્રને આશ્વાસન આપી એના પિતા ભગવાન વિષ્ણુના પરમધામમાં સિધાવ્યા. ત્યાર પછી પુત્ર પણ જનસ્થાનમાં પાછો ફર્યો અને પરમ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં એમની સમક્ષ બેસી પિતાની આજ્ઞા અનુસાર ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એણે નારકી જીવોના ઉદ્ધારની ઈચ્છાથી સંકલ્પ કરીને ગીતા પાઠથી મળેલ સમસ્ત પુણ્ય આપી દીધું. એ દરમિયાન ભગવાન વિષ્ણુના દૂતો યાતના ભોગવતા નારકી જીવોને છોડાવવા યમરાજ પાસે ગયા. યમરાજે અનેક પ્રકારે સત્કારી એમનું પૂજન કર્યું અને કુશળ પૂછ્યા. તેઓ કહે છે, ધર્મરાજ, અમને તો સર્વત્ર આનંદ આનંદ જ છે. આ પ્રકારે સત્કાર કરી પિતૃલોકના રાજા પરમ બુદ્ધિમાન યમરાજે વિષ્ણુદૂતોને યમલોકમાં આવવાનું કારણ પૂછ્યું. વિષ્ણુદૂત કહે છે, હે યમરાજ, શેષશાયી ભગવાન વિષ્ણુએ અમને આપની પાસે સંદેશો આપવા મોકલ્યા છે. ભગવાને અમારા મુખેથી આપની કુશળતા પૂછી છે અને આજ્ઞા આપી છે કે આપ નરકમાં પડેલા સમસ્ત જીવોને છોડી મૂકો. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુની આજ્ઞા સાંભળી યમરાજે મસ્તક ઝુકાવી આદેશનો સ્વીકાર કર્યો અને મનોમન કંઈક વિચારમાં પડ્યા. એ પછી મંદોસ્મત નારકી જીવોને નરકથી મુક્ત થયેલા જોઈ એમની જ સાથે તેઓ ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાને ગયા. યમરાજ શ્રેષ્ઠ વિમાન વડે જ્યાં ક્ષીરસાગરમાં છે ત્યાં જઈ પહોંચ્યા. એની અંદર કરોડો સૂર્ય સમાન કાંતિમાન નીલકમળ દળ સ્વદશ શ્યામ સુંદર લોકના જગતગુરુ શ્રી હરિના એમણે દર્શન કર્યા. ભગવાનનું તેજ એમની શૈયાના શેષનાગની ફેણોના મણીઓથી પ્રકાશથી બમણું થઈ ગયું હતું. તેઓ આનંદયુક્ત દેખાતા હતા. એમનું હૃદય પ્રસન્નતાથી પરિપૂર્ણ હતું. ભગવતી લક્ષ્મીજી પોતાની સરળ દ્રષ્ટિથી પ્રેમપૂર્વક એમને વારંવાર નિહાળી રહ્યા હતા.
ચારેય તરફ યોગીઓ ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા. એ યોગીઓના નેત્રો ધ્યાનસ્થ હોવાને લીધે નિશ્ચલ પ્રતીત થતા હતા. દેવરાજ ઇન્દ્ર પોતાના વિરોધીઓને પરાસ્ત કરવાના ઉદ્દેશ્યથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્માજીના મુખથી નીકળેલા વેદાંત વાક્યો મૂર્તિમાન થઈને ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા. ભગવાન પૂર્ણતઃ સંતુષ્ટ હોવાની સાથે સમસ્ત યોનિને તરફથી ઉદાસીન લાગતા હતા. જીવોમાંથી જેમણે યોગ સાધના દ્વારા અધિક પુણ્યો અર્જિત કર્યા હતા, એ બધાને એક સાથે તેઓ કૃપા દ્રષ્ટિથી નિહાળી રહ્યા હતા. શેષનાગની પ્રભાવથી ઉદ્ભાસિત તથા સર્વત્ર વ્યાપક દિવ્ય શરીર ધારણ કરેલ નીલકમળ સમાન શ્યામ વર્ણવાળા શ્રીહરિ એવા લાગતા હતા કે જાણે ચાંદનીથી વ્યાપ્ત આકાશ શુભોભિત થઈ રહ્યું છે. આવા ભગવાનના દર્શન કરતા જ યમરાજ પોતાની વિશાળ બુદ્ધિ વડે એમની સ્તુતિ કરવા લાગ્યા. યમરાજ કહે છે, સંપૂર્ણ જગતનું નિર્માણ કરનારા હે પરમેશ્વર, આપનું અંતઃકરણ અત્યંત નિર્મળ છે. આપના શ્રી મુખેથી જ વેદોનો પ્રાદુર્ભાવ થયો છે. આપ જ વિશ્વરૂપ અને એના વિધાયક બ્રહ્મ છો. આપને નમસ્કાર છે. પોતાના બળ અને વેગને લીધે જેઓ અત્યંત દુર્ધર્ષ લાગે છે, એવા દાનવેન્દ્રોના અભિમાનના ચૂરે ચૂરા કરનારા ભગવાન વિષ્ણુને નમસ્કાર. પાલન સમયે સત્વમય શરીર ધારણ કરનારા પરમાત્માને નમસ્કાર. જેમના લલાટમાં વિદ્યમાન નેત્ર સહેજ ખુલવાથી જ આગની જ્વાળાઓ નીકળવા લાગે છે, એવા રુદ્રરૂપધારી આપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ સંપૂર્ણ વિશ્વના ગુરુ છો, આત્મા અને મહેશ્વર છો. તેથી સમસ્ત વૈષ્ણવજનોને સંકટથી મુક્ત કરી એમના પર અનુગ્રહ કરો છો. આપ માયાથી વિસ્તૃત સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત હોવા છતાં ક્યારેય માયા અથવા એના ગુણોથી મોહિત થતા નથી. માયા તથા માયાજનિત ગુણોની વચ્ચે સ્થિત હોવા છતાં આપ પર એમનો કોઈ પ્રભાવ પડતો નથી. આપનો મહિમા અનંત છે, કારણ કે આપ અસીમ છો. તેથી વાણી આપનું વર્ણન કઈ રીતે કરી શકે, માટે મારે મૌન રહેવું જ ઉચિત છે. આ પ્રમાણે સ્તુતિ કરી યમરાજ હાથ જોડીને કહે છે, હે જગતગુરુ, આપના આદેશથી મેં આ જીવોને ગુણોથી રહિત હોવા છતાં છોડી દીધા છે. હવે મારા યોગ્ય બીજું કંઈ કાર્ય હોય તો જણાવો. એમના આ પ્રમાણે કહ્યા બાદ ભગવાન મધુસૂદન મેઘ સમાન ગંભીર વાણીથી જાણે અમૃતરથ વરસાવતા હોય એમ કહે છે, ધર્મરાજ, તમે સર્વ પ્રત્યે સમાન ભાવ રાખી લોકોના પાપથી ઉદ્ધાર કરો છો. તમારા પર દેહધારીઓનો ભાર મૂકી હું ખરેખર નિશ્ચિંત છું. માટે તમે તમારું કાર્ય કરો અને પોતાના લોકમાં પાછા ફરો. આટલું કહી ભગવાન અંતર્જાન થઈ ગયા. યમરાજ પણ પોતાની નગરીમાં પાછા ફર્યા. ત્યારે એ બ્રાહ્મણ પણ પોતાની જાતિ તેમજ સમસ્ત નારકી જીવોનો ઉદ્ધાર કરી સ્વયં પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા વિષ્ણુધામમાં પહોંચ્યા. તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થયું.
તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.